AIEEE question number 4. A T-shaped object with dimension shown in figure is lying on a smooth floor. A force F is applied at the point P parallel to AB such that the object has only translational motion without rotation. Find the location of P with respect to C. તમારી પાસે કોઈ કંઈક ટી શેપનો ઓબ્જેક્ટ આપ્યો છે, પણ તમારે ફોર્સ એવી જગ્યા પર એપ્લાય કરવાનું છે કે જ્યાંથી ફક્ત એ ટી શેપવાળો જે ઓબ્જેક્ટ છે એ ટ્રાન્સલેશનલ મોશન જ છે, ટૂંકમાં આમ એક જ લાઈનમાં ગતિ કરવો જોઈએ, એનું રોટેશન ન થવું જોઈએ. ઈ પોઈન્ટ કયું એવું તમને પૂછે છે. અલ્ટિમેટલી આ એક ટાઈપની વેરાયટી થઈ ગઈ સેન્ટર ઓફ માસની. જો તમારી પાસે કોઈ ઓબ્જેક્ટ હશે અને તમે અહીંયા ફોર્સ એપ્લાય કરી દેશો, સેન્ટર ઓફ માસ ઉપર નહીં, એની સિવાયના કોઈ પોઈન્ટ પર ફોર્સ એપ્લાય કરશો તો ઈ પોઈન્ટે ફોર્સ એપ્લાય કરવાથી તમારો ઓબ્જેક્ટ આમ લિનિયર મોશન ન કરે. ઈ તમારો ઓબ્જેક્ટ અહીંયાથી આમ રોટેશન થઈ જાય એમ. એની સિવાય કદાચ આ પોઈન્ટ ઉપર ફોર્સ લાગતું તો અહીંયા પણ ફોર્સ લાગે તો પણ રોટેશન થાય. તો ફોર્સ જો તમે આના સેન્ટર ઓફ માસ ઉપર ક્યાંક લગાડતા હશો, સપોઝ કે અહીંયા ક્યાંક ફોર્સ લાગતું છે, તો હવે જે કંઈ પણ મોશન થઈ છે ફક્ત ને ફક્ત ટ્રાન્સલેશનલ મોશન જ થતી હોય. મીન્સ કે તમારે એવો પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જ્યાંથી ટ્રાન્સલેશન મોશન થાય. એનો સિમ્પલ અને સાદો મિનિંગ એ છે કે તમારે ટૂંકમાં પી પોઈન્ટ મતલબ કયું પોઈન્ટ, સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો તમારે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો આ તમારો પોઈન્ટ પી થઈ ગયો, એને તમે ચેક કરો કે આનું મતલબ આખા સિસ્ટમનું સેન્ટર ઓફ માસ આ પી પોઈન્ટ છે. હવે જો બે અલગ અલગ સ્ટ્રીપ છે એમ વિચારી લો, આ એલ લેન્થની છે, આ 2L લેન્થની છે. અગર એલ લેન્થની આવડી જે કંઈ પણ પટ્ટી છે એનું માસ એમ હશે, તો આ 2L લેન્થની જે પટ્ટી છે એનું માસ કેટલું હશે તો કે 2m હશે. કારણ કે એલ લેન્થ માટે માસ એમ છે તો 2L લેન્થ માટે માસ એનું ડબલ થઈ જશે 2m. જે કંઈ પણ સેન્ટર ઓફ માસ છે ખાલી એના વાય કોર્ડિનેટ જ અલગ અલગ થશે, બાકી એક્સ કોર્ડિનેટ તો 0 જ થવાનો છે. કારણ કે જો તમે ઓરિજિન અહીંયા લ્યો 0,0 પર, તો જે ગોતવાનું રહેશે એ ફક્ત ને ફક્ત એનો ખાલી આ વાય કોર્ડિનેટ કયો છે એ જ ગોતવાનું રહેશે. તમે YCM ની ફોર્મ્યુલા યુઝ કરશો એટલે M1Y1 પ્લસ M2Y2 અપોન M1 પ્લસ M2. M1 મીન્સ આ બે ને કમ્બાઈન કરીને તમારી સિસ્ટમ બની છે. તો M1 મીન્સ કે આ ફર્સ્ટ સિસ્ટમનું માસ લેન્થ L છે, L લેન્થની માટે તમે માસ M અઝ્યુમ કર્યું છે, તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં છે તો કે આનું સેન્ટર ઓફ માસ અહીંયા હશે. બટ એનું લોકેશન કયું કહેવાય તો કે 0,0 થી 2L હાઈટ ઉપર. 2L હાઈટ ઉપર છે એટલે હું એમ બોલું છું 0,2L, અથવા તો તમે ખાલી વાય કોર્ડિનેટ લીધા છે એટલે ખાલી 2L બોલી નાખો, પ્લસ M2 મતલબ આ બીજી સ્ટ્રીપનું માસ કેટલું છે તો કે લેન્થ 2L છે એટલે માસ 2m થઈ ગયું. Y2 એટલે કે આનું સેન્ટર ઓફ માસ એના સેન્ટરમાં હશે, બટ હાઈટ કેટલી કહેવાય તો કે આખી લેન્થ 2L છે પણ સેન્ટર ઓફ માસ સેન્ટરમાં હોય એટલે L હાઈટ ઉપર છે. આ થઈ ગયું L અપોન M1 પ્લસ M2, M પ્લસ 2m. સો અલ્ટિમેટલી 2ml પ્લસ 2ml upon 3m, ultimately 4ml upon 3m, mm cancel, answer is 4/3l. That's why your answer is 4/3. Thank you. AIEEE question number 5. A circular disc of radius r is removed from a bigger circular disc of radius 2r such that the circumferences of the discs coincide. The center of mass of the remaining disc is alpha r from the center of the bigger disc. The value of alpha is what? જે કંઈ પણ અહીંયા પૂછે છે ને આ બિગર ડિસ્કના સેન્ટરના વિથ રિસ્પેક્ટમાં પૂછે છે. ધેટ્સ વાય તમે બિગર ડિસ્કનું જે કંઈ પણ સેન્ટર છે ને તમે 0,0 બોલી દો. ઓરિજિન તમે અહીંયા આગળ તમારું અઝ્યુમ કરી લો કે સપોઝ ઓરિજિન અહીંયા છે 0,0. વાત થાય છે જે કંઈ પણ રિમેનિંગ ડિસ્ક છે એનું સેન્ટર ઓફ માસ ક્યાં છે. તો રિમેનિંગ ડિસ્કનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એની તો તમારી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ છે. ફોર્મ્યુલા કંઈક આવી છે, સેન્ટર ઓફ માસ ઓફ રિમેનિંગ ડિસ્ક.
is equal to A1 R1 minus A2 R2 upon A1 minus A2. Here A1 means the area of whole body, मतलब कि 2R radius ની જે ડિસ્ક છે એનો એરિયા. R1 means જે કંઈ પણ હોલ બોડી છે એનું સેન્ટર ઓફ માસ ક્યાં છે એનું લોકેશન તમારે કહેવાનું. A2 મીન્સ કે જે પોર્શન તમે કટ કર્યો છે એનું એરિયા કહેવાનો તમારે, અને R2 મીન્સ કે જે પોર્શન તમે કટ કર્યો છે એનું સેન્ટર ઓફ માસનું લોકેશન કહેવાનું. વાત છે જે કંઈ પણ એ અહીંયા આગળ એવી છે કે આ ફિગર તમને ડેટામાં ન આપી હોય, તમારે આના ઉપરથી અઝ્યુમ કરવી પડશે કે તમારી ફિગર કઈ બનશે. તો કે એને એમ કીધું છે કે સર્ક્યુમફરન્સીસ કોઇન્સાઇડ થાય છે, તો આનો પરિઘ અને આનો પરિઘ એકબીજા સાથે એકરૂપ થતા હોય એવી રીતે. મોટા સર્કલની રેડિયસ છે 2R, નાની જે કંઈ પણ આવડી ડિસ્ક છે એની રેડિયસ છે R. તો A1 મીન્સ મોટી ડિસ્કનો એરિયા, મોટી ડિસ્કનો એરિયા પાઈ 2R સ્ક્વેર, એનું લોકેશન 0,0 માઇનસ પાઈ નાની ડિસ્કનો એરિયા A2 મીન્સ નાની ડિસ્ક પાઈ R સ્ક્વેર, ને એનું લોકેશન અહીંયા થાય, મતલબ કે નાની ડિસ્કનું સેન્ટર ઓફ માસ અહીંયા થાય, પણ સેન્ટર ઓફ માસનું લોકેશન ક્યાં કહેવાય તો કે R,0 પર, અપોન પાઈ ઇન્ટુ 2R સ્ક્વેર માઇનસ પાઈ ઇન્ટુ R સ્ક્વેર. તો તમારો આન્સર કયો આવશે? આવો થશે 0,0 માઇનસ પાઈ R³ અપોન પાઈ 4R સ્ક્વેર માઇનસ પાઈ R સ્ક્વેર. અલ્ટિમેટલી આન્સર થશે માઇનસ પાઈ R³ અપોન 3πr સ્ક્વેર. કોન્સ્ટન્ટ બંનેના નીચે જશે એટલે આન્સર આવશે -1/3r,0. તમને એમ કે છે કે આનું જે કંઈ પણ સેન્ટર ઓફ માસ છે કયું છે? આલ્ફા આર. આલ્ફા આર મતલબ કે જો આગળ શું છે ખબર નથી, ઈ આલ્ફા ઇન્ટુ આર. તમને વેલ્યુ તો કહી દીધી છે કે ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ રિમેનિંગ ડિસ્ક ઇઝ વોટ? આલ્ફા આર. તમારો આન્સર આવી ગયો -1/3r. અહીંયા આલ્ફા, તો આલ્ફા શું હશે? -1/3. -1/3 ઓપ્શનમાં નથી, પણ વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ વોટ? 1/3. આન્સર ઇઝ બી. EIEEE question number 6. A thin rod of length L is lying along the x-axis with its end at x is equal to 0 and x is equal to L. Its linear density varies with x as k x upon L raised to n. Means કે જે કંઈ પણ તમારી આ રેખીય દળ વિતરણની જે ઘનતા આપી છે લેમ્બડા, લિનિયર ડેન્સિટી, એનું ફોર્મ્યુલા આવું છે. n એ કોઈક પોઝિટિવ કોન્સ્ટન્ટ છે. સપોઝ કે n ની વેલ્યુ 0 લઈએ. ઇફ n ઇઝ ઇક્વલ ટુ 0 તો તમારું લેમ્બડા કયું થઈ ગયું? કે કોઈ પણની 0 પાવર ઈ તો 1 થઈ જાય. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કે, મતલબ કે દળ વિતરણ તમારું અચળ થઈ ગયું. દળ વિતરણ અચળ થઈ ગયું મતલબ કે સમાન દળ વિતરણ થઈ ગયું છે. તો તમારો જે કંઈ પણ રોડ બનશે આવો રોડ બનશે, L લેન્થ પણ સમાન દળ વિતરણ થઈ ગયું, અચળ દળ વિતરણ થઈ ગયું. જો અહીંયા n ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરો, ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1 then lambda is equal to what? K by L x. જેમ જેમ તમે x ડિરેક્શનમાં આગળ વધતા હોય તેમ તેમ તમારું દળ વિતરણ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. મીન્સ કે તમારો રોડ આવો કંઈક બનશે, હલો, કે જેમાં તમે x ડિરેક્શનમાં જેમ આગળ વધશો એમાં માસ ડિસ્ટ્રીબ્યુશન વધતું ગયું હોય, હલો. આ રીતનો ન રાખો એટલે ટૂંકમાં આમ શેપ આવા ટાઈપનો થતો ગયો હોય થોડોક. હવે n ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કર્યા રાખશો તો જે કાંઈ પણ લિનિયર ડેન્સિટી છે તમારી વેરી થયા રાખશે. મીન્સ કે તમારા રોડ અલગ અલગ શેપના બનતા જશે. નીચે ગ્રાફ આપ્યો છે, ગ્રાફ આપ્યો છે સેન્ટર ઓફ માસ અને n ના વિથ રિસ્પેક્ટમાં. તો સેન્ટર ઓફ માસ અને n નો કરેક્ટ મોસ્ટ સુટેબલ ગ્રાફ કયો છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ માટે તો હું તમને આટલું કહી શકું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વોટ? કે x અપોન L રેઝ ટુ n છે. હવે તમને ખબર જ નથી કે તમારું માસ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે,
અને માસ પાછું ડિસ્ક્રીટ નથી, કન્ટિન્યુઅસ આવે છે. અગર તમારું માસ કન્ટિન્યુઅસ આવતું હોય તો એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવા માટેની સીધી ફોર્મ્યુલા છે તે ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ અપોન ઇન્ટિગ્રેશન ડીએમ. ઇન્ટિગ્રેશન કરવાનું ક્યાંથી? તો કે 0 થી L, 0 થી L, કારણ કે x 0 થી x L સુધીનો તમારો રોડ છે. હવે જો યુનિટ લેન્થ હશે, યુનિટ લેન્થ હશે તો માસ કેટલું હશે? લેમ્ડા. પણ તમારી લેન્થ સપોઝ કે ડીએમ હશે, મતલબ કે અહીંયા આગળ તમે એક નાનકડી એવી સ્ટ્રીપ વિચારશો. જો તમારી માસ ડિસ્ટ્રીબ્યુશન કોન્સ્ટન્ટ નહીં હોય તો તમે કોઈક એક સ્ટ્રીપ વિચારશો. એ સ્ટ્રીપ માટે તમે વિચારતા હોય કે જો યુનિટ લેન્થ હશે તો લેમ્ડા જેટલું તમારું માસ હશે. જો તમારી સ્ટ્રીપની લેન્થ ડીએક્સ હશે તો માસ કેટલું હશે? તો કે લેમ્ડા ઇન્ટુ ડીએક્સ. બટ વોટ ઇઝ લેમ્ડા? લેમ્ડા ઇઝ વોટ? કે x by L raised to n into dx. આ તમારું માસ થશે, dm તમારું આ બનશે. બસ ઈ વેલ્યુ તમે અહીંયા પુટ કરી દો. ઇન્ટિગ્રેશન x in place of dm you have to write k x raised to n L raised to n dx upon integration dm k x raised to n L raised to n 0 to L 0 to L. k અને k એલિમિનેટ થઈ જશે, L રેસ ટુ n અને L રેસ ટુ n એલિમિનેટ થઈ જશે. x રેસ ટુ n પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન થશે x રેસ ટુ n પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 થશે એટલે અહીંયા n પ્લસ 2 થઈ જશે અપોન n પ્લસ 2. બટ લિમિટ પુટ કરવાની 0 થી L અપોન અહીંયા શું થશે? x રેસ ટુ n જે પાવર હોય એમાં એક એડ થાય, નવી પાવર નીચે આવે એટલે x રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. બટ લિમિટ પુટ કરવાની 0 ટુ L. તમારો આન્સર શું આવશે? L રેસ ટુ n પ્લસ 2 અપોન L રેસ ટુ n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 1 ના નીચે n પ્લસ 2. n પ્લસ 2 ને આમ લખી શકે ને, L રેસ ટુ n પ્લસ 1 ઇન્ટુ L, n પ્લસ 1 વયું ગયું એટલે L ઇન્ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 2. ધીસ ઇઝ યોર સેન્ટર ઓફ માસ. આ સેન્ટર ઓફ માસ આવે તમારું. અગર n ની વેલ્યુ 0 હશે તો તમારું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? L/2 ઉપર. ઇફ n is equal to 0 then center of mass is at L/2. So when n 0 xcm is L/2. તો ઓપ્શન સી તો જાણે કે નીકળી જ ગયું, કારણ કે જ્યારે n 0 છે ત્યારે xcm L ઉપર છે, એ વાત ખોટી પડે. આ ત્રણ ઓપ્શન ચાલે, કારણ કે n 0 છે ત્યારે ગ્રાફ L/2 ઉપર છે, n 0 છે ત્યારે ગ્રાફ L/2 ઉપર છે, n 0 છે ત્યારે ગ્રાફ L/2 ઉપર છે. હવે તમે n ની કોઈક અલગ વેલ્યુ લ્યો, સપોઝ કે n ની વેલ્યુ 1 લ્યો. ઇફ n is 1 તો 1 plus 1 2, 1 plus 2 3, 2/3L. હલો 2/3L મતલબ કે L/2 કરતા તમારો ગ્રાફ થોડોક આગળ નીકળી ગયો. ઇફ n increases suddenly your center of mass will be shifted. તો જેમ n ની વેલ્યુ સેજ એવી આગળ વધે છે તો આ L/2 ઉપર નો રહે, ત્યાંથી થોડુંક આગળ નીકળી જાય. આગળ નીકળી જાય કઈ બાજુ જાય? તો કે જ્યાં માસ વધારે હોય એ બાજુ શિફ્ટ થવા લાગે સેન્ટર ઓફ માસ. તો આમાં એમ કે છે કે n ની ગમે એ વેલ્યુ થાય L/2 તો એ સેન્ટર ઓફ માસ L/2 ઉપર જ રહે. એ વાત ખોટી છે. n ની ગમે એટલી વેલ્યુ થાય, અમુક વેલ્યુ સુધી L/2 ઉપર રહે, પછી સીધું L ઉપર આવી જાય. એ વાત પણ ખોટી છે. જેમ n ની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જાય તેમ તેમ તમારું સેન્ટર ઓફ માસ ધીરે ધીરે L બાજુ શિફ્ટ થતું જાય. n ની કોઈક બહુ મોટી વેલ્યુ લેશો એટલે તમારું માસ બધું આમ છેડે જ તે આવી ગયું હોય, અને માસ બધું છેડે આવી ગયું એટલે સેન્ટર ઓફ માસ તમે ખાલી અહીંથી પકડશો તો એ ઓબ્જેક્ટ તમારો પકડાઈ જાય હાથમાં. મતલબ કે સેન્ટર ઓફ માસ અહીંયા કંઈક છેડે આવી ગયું. છેડે આવી ગયું મીન્સ કે n ની કોઈક ઇન્ફાઇનાઇટ વેલ્યુ લેશો તો સેન્ટર ઓફ માસ શિફ્ટ થતું ક્યાં આવી ગયું હશે? n ઉપર આવી ગયું હશે. તો આ રીતે તમે આખો ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. થેન્ક યુ. PMT question number 7.
A rod is of length 3 meter and its mass acting per unit length is directly proportional to distance x from its one end. मतलब કે લેમ્ડા પર યુનિટ લેન્થ જે કંઈ પણ માસ છે મીન્સ એને આપણે લેમ્ડા બોલતા હોઈએ તો લેમ્ડા પ્રોપોર્શનલ ટુ વોટ એક્સ. ધેટ્સ વાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. આવું તમે કરી શકો. લેમ્ડાનો મિનિંગ શું? તો કે યુનિટ લેન્થ હશે તો માસ કેટલું હશે? લેમ્ડા. યુનિટ લેન્થમાં માસ કેટલું હોય? લેમ્ડા. આમાં જો રોડની વાત થાય છે, કોઈ એક તમારી પાસે રોડ છે તો રોડની અંદર માસ કન્ટિન્યુઅસ આવતું હોય અને કન્ટિન્યુઅસ માસ આવતું હોય તો એક્સ સીએમની ફોર્મ્યુલા તમારી પાસે આવી છે, ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ અપોન ઇન્ટિગ્રેશન ડીએમ. તો આ ડીએમ શું લેવું? તો કે આખા રોડ માટે તમે કોઈ એક સ્ટ્રીપ વિચારશો, ઈ સ્ટ્રીપનું માસ લેવું પડે. ઈ સ્ટ્રીપનું માસ તમારું થાય ડીએમ, પણ ઈ સ્ટ્રીપની પોઝિશન, ઈ સ્ટ્રીપની લેન્થ કઈ કહેવાય? તો કે લેન્થ ડીએક્સ કહેવાય અને પોઝિશન કંઈક એક્સ કહેવાય. તો હું અહીંયા આગળ લઉં કે જો યુનિટ લેન્થ હશે તો લેમ્ડા માસ હશે, પણ જો તમારી લેન્થ ડીએક્સ હશે તો માસ કેટલું થશે? તો કે તો માસ થશે ડીએમ ઇઝ ઇક્વલ ટુ વોટ? લેમ્ડા ઇન્ટુ ડીએક્સ. બટ વોટ ઇઝ લેમ્ડા? ફ્રોમ ઇક્વેશન 1 યોર ડીએમ ઇઝ કે એક્સ ડીએક્સ. બસ આ વેલ્યુ તમે આ ઇક્વેશનમાં પુટ કરી દો એટલે તમારો આન્સર આવી જશે. So x cm is equal to integration x dm upon integration df. But integration from where to where? From x is equal to 0 to x is equal to 3 because the length of the road is 3 meter. So integration is x is equal to 0 to x is equal to 3. Integration 0 to 3. X in place of dm I can write kx dx upon integration 0 to 3 integration dm kx dx. K will be eliminated. X square, integration of x square is x cube by 3 but limit 0 to 3. X, integration of x is x square by 2 but limit is 0 to 3. So ultimately 2 upon 3 x. x એટલે કે તમે ચેક કરશો 3 નો ક્યુબ કેટલો થશે? 27. નીચે થશે 3 નો સ્ક્વેર 9, 9 3s are 7, 3 cancel. So answer is 2 meter. That's why your correct answer is B, 2 meter. Thank you. AIMS question number 4. 3 bricks each of length L and mass capital M are arranged as shown from the wall. The distance of the center of mass of the system from the wall is what? તમારે વોલના વિથ રિસ્પેક્ટમાં તમારું સેન્ટર ઓફ માસનું લોકેશન કહેવાનું છે તો વોલને તમે ઓરિજિન કન્સિડર કરી લો. પછી જે કંઈ પણ 3 બ્રિક્સ આપી છે એ 3 બ્રિક્સ અહીંયા બતાવી છે એ રીતે આપી છે. હરેકની લેન્થ કેપિટલ એલ છે બટ અરેન્જમેન્ટ કંઈક આ રીતે કરેલી છે. તમારે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવાનું છે મીન્સ કે તમારી ફોર્મ્યુલા આવી થશે xcm ઇઝ ઇક્વલ ટુ વોટ? m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. each bricks having mass capital M. So m r1 plus m r2 plus m r3 upon m plus m plus m. અલ્ટિમેટલી આ R1, R2 અને R3 શું છે એ ફાઇન્ડ આઉટ કરવા માટેનું છે તમારી પાસે ક્વેશ્ચન છે. તો R1 મીન્સ વોટ? ફર્સ્ટ બ્રિકનું સેન્ટર ઓફ માસનું લોકેશન ઓરિજિનથી કેટલું હશે એ. તો ફર્સ્ટ બ્રિકની લેન્થ L છે તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા આગળ હશે. લોકેશન થશે L/2. સો R1 આવશે એની માટે L/2. સેકન્ડ બ્રિક છે એનું સેન્ટર ઓફ માસ ઈ બ્રિકના સેન્ટરમાં હોય બટ અહીંયાથી વાત કરો તો આ આખી લેન્થ L થઈ ગઈ કે નહીં? કારણ કે આના સેન્ટરમાં અહીંયા હોય સેન્ટર ઓફ માસ બટ ઓરિજિનથી કેટલું દૂર કહેવાય? તો કે L જેટલું. થર્ડ બ્રિકનું સેન્ટર અહીંયા થાય, આ ડિસ્ટન્સ L/4 છે. આખી ઈંટનું સેન્ટર આ છે
તો અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું હશે? L/2 હશે. આ L/4 નીકળી ગયું, મતલબ કે આ કેટલું બચ્યું? L/4 બચ્યું હોય. તો સેમ અહીંયા અડધી ઈંટ અંદર છે, અડધી ઈંટ અંદર છે, એટલે આ સેન્ટરથી આ સેન્ટરનું ડિસ્ટન્સ કેટલું થશે? L/4. હલો, આવડું આ આખું થઈ ગયું તમારું L પ્લસ L/4 આટલું. કારણ કે થર્ડ બ્રિકનું સેન્ટર ઓરિજિનથી કેટલું દૂર છે? તો કે L પ્લસ L/4. L પ્લસ L/4 મીન્સ 5L/4. ખાસ અહીંયાથી સમજજો, 12L/4 જેટલું છે. થર્ડ ઈંટ આ રીતે રાખેલી છે તમે. આનું સેન્ટર ક્યાં હશે? તો કે અહીંયા વચ્ચે હશે. વચ્ચે હશે મીન્સ કે આ અડધું L/2, એમાંથી આ L/4 નીકળી ગયું, આ L/4 હોય. અડધું અંદર છે તો L/4 અંદર છે, તો L પ્લસ L/4 થશે. તો L પ્લસ L/4. હવે જે કઈ છે એ તો સિમ્પ્લિફિકેશન છે. M L/2 પ્લસ M L પ્લસ M L પ્લસ L/4 મીન્સ 5L/4 અપોન 3M. M કોમન નીકળશે, નીચેના M સાથે ઉડી જશે. બચશે કેટલું? 4 LCM નીકળશે, એટલે કે 2L પ્લસ 4L પ્લસ 5L. 4 નીચે ગયા એટલે 12. M તો કેન્સલ થઈ ગયો. 5 પ્લસ 4 9, 9 પ્લસ 2 11. So 11L/12. This is your correct answer. Option D. Thank you.